હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે મેં મુંબઈનું સ્ટ્રીટ ફૂડ એવું રગડા પેટીસ બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એની સાથે સાથે હું 3 ચટણીની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલા આપણે શેકેલા જીરાનો પાવડર બનાવીશું. તો આપણે સ્લો ફ્લેમ પર 2 ટેબલસ્પૂન જેટલું જીરાને શેકી લઈશું. એકદમ સ્લો ફ્લેમ પર 5 થી 10 મિનિટ માટે સુગંધ આવે અને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. જીરું શેકાઈ જાય એટલે એને ઠંડુ કરી લઈશું. ઠંડુ થઈ જાય એટલે આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને એનો ફાઇન પાવડર બનાવી લઈશું. આપણો શેકેલા જીરાનો પાવડર રેડી છે. અને તમે કોઈ પણ ચાટમાં યુઝ કરી શકો છો. ચાટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે શેકેલા જીરાનો પાવડર નાખવાથી. હવે આપણે મીઠી ચટણી બનાવી લઈશું. એના માટે મેં 1 કપ આંબલી અને 2 કપ ખજૂર લીધા છે. બંને સીડલેસ લીધા છે અને ગરમ પાણીમાં 15 મિનિટ માટે બંનેને પલાળી લીધા હતા. હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું. આપણે આંબલીનું પ્રમાણ થોડું ઓછું રાખીશું, કારણ કે મીઠી ચટણી બનાવીશું તો ગળપણને બેલેન્સ કરવા માટે જ આંબલીનો ઉપયોગ કરીશું, નહીં તો આપણી ચટણી ખાટી બની જશે. હવે આપણે એને સરસ રીતે પીસી લઈશું. પીસાઈ જાય એટલે આપણે એને ગાળી લઈશું, જેથી આંબલીની અંદર રૂછા હોય તો નીકળી જાય. આપણી ચટણી ગળાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 ચમચી સંચળ પાવડર એડ કરી દઈશું. 1 ચમચી સૂંઠ પાવડર એડ કરી દઈશું. 1 ચપટી કાળા મરીનો પાવડર એડ કરી દઈશું. 1 ચમચી આપણે શેકેલા જીરુંનો પાવડર બનાવ્યો તે એડ કરી દઈશું અને કાશ્મીરી લાલ મરચું 1 ચમચી એડ કરી દઈશું. 500 ગ્રામ આપણે ગોળ લીધો છે એ એડ કરી દઈશું અને 1 લીટર જેટલું આપણે પાણી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ચટણીને 15 થી 20 મિનિટ માટે ઉકાળી લઈશું. આપણે ગોળ નાખ્યો છે એટલે આપણે એને ધીમે ધીમે ચલાવતા જઈશું, ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી. આપણો ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે અને ચટણી સરસ ઉકળવા લાગી છે. આપણે 15 થી 20 મિનિટ માટે જ્યાં સુધી ઠીક થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. ચટણી ઉકાળવાથી ટેસ્ટ સરસ આવે છે અને કલર પણ સરસ આવે છે. આપણી ચટણી ઉકળીને રેડી છે. આપણી મીઠી ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. એના માટે 1 કપ ફુદીનો લીધો છે. 2 કપ લીલા ધાણા લીધા છે. 8 થી 10 તીખા લીલા મરચા, 2 ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી આપણે ખાંડ લઈશું. 1 ચમચી આખું જીરું લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 ચમચી સંચળ પાવડર એડ કરી દઈશું. 1 લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો. 2 થી 3 બરફના ટુકડા એડ કરી દઈશું, જેથી
ચટણીનો કલર સારો રહે. આપણી ગ્રીન ચટણી પણ રેડી થઈ ગઈ છે. એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી લઈશું. આપણી ગ્રીન ચટણી પણ રેડી છે. હવે રેડ ચટણી બનાવી લઈએ. એના માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. એમાં 20 થી 25 લસણની કળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતળાવા દઈશું. તમે કાચી કળીનું પણ રેડ ચટણી બનાવી શકો છો. અને ફ્રાય કરીને લીધી છે. એકવાર લસણની કળી ફ્રાય થઈ જાય એટલે આ રીતે આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરી અને પેસ્ટ બનાવી લઈશું. હવે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી લઈશું. થિકનેસ એડજસ્ટ કરવા માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. આપણી લસણવાળી રેડ ચટણી પણ રેડી છે. હવે આપણે બટાકાની પેટીસ બનાવી લઈશું. તો મેં અહીંયા 1 કિલો બાફેલા બટાકાને મેશ કરી લીધા છે. એમાં આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તમે પ્લેન પેટીસ પણ બનાવી શકો છો, પણ મેં થોડા મસાલા કર્યા છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે એને હાથેથી જ મિક્સ કરી લઈએ એટલે પ્રોપર મસાલા મિક્સ થઈ જાય. હવે આપણે એની એક સરખી પેટીસ બનાવી લઈએ. આ રીતે આપણે બધી જ પેટીસ બનાવી લઈશું. આપણી પેટીસ રેડી છે. હવે આપણે એને શેલો ફ્રાય કરીશું. એક તવા ઉપર આપણે થોડું તેલ લઈશું. હવે આપણો તવો ગરમ થઈ ગયો છે, તો પેટીસને શેલો ફ્રાય કરી લઈએ. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બંને બાજુ થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણા પેટીસનો કલર ખૂબ જ સરસ આવ્યો છે. આ રીતે આપણે એને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કરી દઈશું. આપણી પેટીસ પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. હવે આપણે વટાણાને 7 થી 8 કલાક માટે પલાળીને રાખ્યા હતા. અહીંયા મેં વ્હાઈટ વટાણા લીધા છે. 500 ગ્રામ વટાણાને મેં પલાળી રાખ્યા હતા. હવે આપણે એને બાફી લઈશું. આપણે બાફવા માટે પાણીનું ઉપર 1 ઇંચ જેટલું આવે એટલું પાણી એડ કરી દઈશું એટલે આપણો રગડો પરફેક્ટ બને. હવે આપણે એમાં 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને ધીમા ગેસ પર આપણે એને 4 વિસલ વગાડી દઈશું. હિંગ નાખવાથી રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણા વટાણા સરસ રીતે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એના કોપરા ઉપર આવી ગયા છે. બસ આ જ રીતે આપણા વટાણા બફાઈ જવા જોઈએ. હવે આપણે એને એક પેનમાં ટ્રાન્સફર કરી લઈશું. અને મેશરની મદદથી આપણે થોડા થોડા વટાણાને મેશ કરી લઈશું, જેથી આપણો રગડો સરસ બની જાય, એક રસ થઈ જાય. આપણે બધા જ વટાણાની પેસ્ટ નહીં કરીએ, થોડા થોડા વટાણાને આપણે પીસી લઈશું.
હવે આપણે રગડાને 5 મિનિટ માટે ઉકાળી લઈશું. આપણે બહુ ઉકાળવાની જરૂર નથી, બસ થોડો ઉકળી જાય એટલે આપણે એનો વઘાર કરીશું. એની સાઈડ પર લઈ અને વઘાર કરી લઈએ. ને 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું એડ કરી દઈશું. 1 ચમચી હિંગ એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું અને 2 લીમડાની તીર એડ કરી દઈશું. અને વઘારને આપણે વટાણાના રગડામાં એડ કરી દઈશું. તમારે વઘાર ના કરવો હોય તો પ્લેન રગડો પણ સરસ લાગે. આપણા રગડાનો વઘાર થઈ ગયો છે. સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈએ. આપણો રગડો પણ રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને મિક્સ કરી લઈશું. આપણી રગડા પેટીસ રેડી થઈ ગઈ છે. ટમેટા કાંદા પણ કપાઈ ગયા છે. સેવ અને ચવાણું, દાડમ, લીલા ધાણા, ચાટ મસાલો બધું જ આપણે રેડી કરી લીધું છે. તો હવે આપણે ફાઈનલ એસેમ્બલિંગ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે થોડો રગડો મૂકીશું. હવે આપણે પેટીસ રાખીશું. ગ્રીન ચટણી રાખીશું. થોડો રગડો ફરીથી એડ કરી દઈશું. રેડ ચટણી રાખીશું. ગ્રીન ચટણીના થોડા ડ્રોપ્સ એડ કરી દઈશું. હવે આપણે મીઠી ચટણી એડ કરી દઈશું. ઝીણા કાપેલા ટામેટા એડ કરી દઈશું અને ઝીણા કાપેલા કાંદા એડ કરી દઈશું. શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે થોડું ચવાણું એડ કરી દઈશું અને જીરી સેવ એડ કરી દઈશું. લીલા ધાણા એડ કરી દઈશું અને લાસ્ટમાં દાડમના દાણા એડ કરી દઈશું. તમે તમારા મુજબ તીખું અથવા તો મીઠું પાણી વધારે ઓછું કરી શકો છો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.